તો જય ઠાકર ને જય માતાજી મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ આપણે તાપી નદીના કાંઠે ઊભા છીએ, જોઈ જુઓ, બતાવું તમને. આ છે ભાઈ તાપી નદી, અને અહીંથી તમને મહાદેવના દર્શન કરાવું, કરમનાથ મહાદેવના દર્શન કરાવું. આ કરમનાથ મહાદેવનું મંદિર છે, જે આ પુલની ઓલી સાઈડ છે, તાપી નદીના કાંઠે. અત્યારે ભાઈ આપણે તાપી નદીના કાંઠે ઊભા છીએ. જોઈ જુઓ ભાઈ તાપી નદીનો નજારો. અને આપણા વ્લોગમાં અહીંયા આપણે એક વીર વસ્ત્રાજ સોલંકી પાથીજી મહારાજનું ભાઈ મંદિર બને છે, તમને બતાવું ભાઈ. અહીંયા દાદાનું મંદિર બને છે. આ દાદાનો લીમડો છે ભાઈ, અને આ લીમડાની એ ખાસિયત છે કે અહીં એક લીમડાની એક ડાળી તે તોડાય નહીં કોઈથી. એટલે આ મંદિરનું જે પ્લાનિંગ છે ને, એ કંઈક આ રીતની રાખવામાં આવી છે. લીમડો બહાર રાખ્યો છે. અહીંયા મેન થાય ને છે દાદાનું, અહીં પહેલાં મંદિર જ હતું, પણ અહીં નવું બનાવવાનું, એટલે એ તોડીને હવે અહીં નવું બનાવવાનું. હવે અહીંથી બહારથી થોડુંક પગતું છે. દાદાને એટલો હાથ છે કે અહીંથી કોઈને ડાળખી ન તોડે લીમડાની. હવે દાદાનું મંદિર બને છે, જે તો બનતા બહુ ટાઈમ લાગી જાય, જે તો ખોલીને બહાર નીકળી જાય. બની જાય તારું તમને બતાવીશ આખું મંદિર. તો આજના મિની વ્લોગમાં આટલું જ છે. હવે મળીએ આવતા મિની વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર, જય માતા.